કેમ છો મિત્રો? આપણા નવા વિડીયોમાં સ્વાગત છે તમારું। હવે ગઈકાલે આપણે વિડીયોમાં જોયું હતું કે આપણી પાસે કોટા પૂરા થઈ ગયા હતા, તો આજે કોટાની ગાડી આવી ગઈ છે અને માર્બલ ગ્રેનાઇટ કોટાના રોજે રોજના અને નવી જાણકારી મેળવવા માટે હજુ સુધી આપણી ચેનલને તમે સબસ્ક્રાઈબ નથી કરી તો આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો, જેથી તમને રોજે નવી માહિતી આપણે આપતા રહીએ। તો મિત્રો, ગયા વિડીયોમાં આપણે જોયું કે કોટાનો સ્ટોક આપણી પાસે પતી ગયો હતો, તો આજે કોટાની ગાડી આવી ગઈ છે અને અનલોડ થાય છે। આપણે તમને બતાવીએ એમાં કઈ સાઈઝ અને કેવા કોટા આવેલા છે। તો આ રીતે આપણી કોટાની ગાડી આવતી હોય। આ બોક્સવાળા કોટા મિરર પોલિશ અને આગળ પડેલા છે એ લેધર પોલિશ કોટા છે, અને આ 1.5x2 કોટા છે અને અહીંયા અનલોડિંગ થાય છે। આ રીતે આપણી કોટાની ગાડી ઉતરતી હોય, 2 પીસ લઈ જાય લેબર, અને આ રીતે આખું આપણું કામકાજ હાલતું હોય છે। હવે આખી ગાડી ઉતરી જાય એટલે તમને બતાવશું કે કઈ રીતે અને કયો માલ આવેલો છે, બરોબર। આ બોક્સવાળા કોટા આપણે પતી ગયા હતા, લેધર પોલિશ કોટા પતી ગયા હતા અને 1.5x2 કોટા પતી ગયા હતા। એ બધા કોટા આવી ગયા છે। તો મિત્રો, આપણી કોટાની ગાડી ખાલી થઈ ગઈ છે અને એમાં જે વેરાયટી આવી છે તમને બતાવું તો એક તો આપણે આ 16-22ના કોટા આવ્યા હતા, સાથે આ આવેલા લેધર પોલિશ કોટા, અને આ એક ગોલ્ડન કોટાનું સેમ્પલ આપણે મંગાવ્યું હતું। એક પાર્ટીને રિક્વાયરમેન્ટ છે તો કે પહેલાં મને સેમ્પલ મંગાવીને આપો, એટલે આ ગોલ્ડન કોટાનું લેધર પોલિશમાં સેમ્પલ છે। અને ગાડી અત્યારે ખાલી થઈ ગઈ છે અને હવે આપણે થોડા ફેરા પેન્ડિંગમાં હતા તો એનું લોડિંગ પણ કરવાનું છે। અને હજુ એક આપણે બોક્સવાળા કોટા આ ગાડીમાં આવ્યા હતા તો એ પણ તમને બતાવું। હવે આ ગાડી ખાલી થઈ ત્યાં મિત્રો આપણે 2x2નો સ્ટોક અત્યારે આઉટ ઓફ થવામાં છે, તો એની ગાડીનો પણ આપણે ઓર્ડર આપી દીધો છે, એટલે કાલે ગાડી આપણી લોડ થઈ જશે અને 2 થી 3 દિવસમાં એ ગાડી પણ આવી જશે। એટલે આમાં તો અમારે કેવું મિત્રો, એક પછી એક માલ આવતો હોય જાતો હોય, આવતો હોય જાતો હોય, અને આ રીતનું આપણું લોડિંગ કરવાનું ને અનલોડિંગ કરવાનું ચાલુ રહેતું હોય રોજે રોજ, બરોબર। અને હવે હું તમને બતાવું પહેલાં બોક્સવાળા કોટા જે આપણે આજની ગાડીમાં આવેલા છે એ, અને આ બધો આપણો બ્લેક ગ્રેનાઇટ જેની માહિતી તમને મેં આગળ આપી દીધી છે। અને પછી આપણે જવાનું છે આજે પાછું પ્લાન્ટ ઉપર FRPના, એટલે ત્યાં પણ એક હવે વિઝિટ કરવાની છે। અને અત્યારે તડકાનો સમય છે એટલે કારીગરોને બપોર વચ્ચે અમે વધારે ટાઈમ રજા રાખીએ, સવારમાં વહેલા ચાલુ કરી દઈએ એટલે તડકામાં કામ ના કરવું પડે। અને આ છે બોક્સવાળા કોટા જે આજની ગાડીમાં આવ્યા છે। ખુલ્લો પીસ તો મેં તમને આગળના એક વિડીયોમાં બતાવેલો, અત્યારે આમાં કોઈ ખુલ્લો પીસ નથી, બરોબર। તો આ રીતનું બધું છે। અને તડકાના કારણે કટિંગનું કામકાજ આપણે સવારમાં અને બપોર પછી ઠંડા પોરે કામ કરતા હોઈએ, અને હવે લેબરની રાહે બેઠા છીએ। લેબર ગઈ છે નાસ્તો કરવા, આવે એટલે મટીરિયલ લોડિંગ કરવાના છે અને પછી આપણે નીકળવાનું છે રીબાર બનાવવાની ફેક્ટરી ઉપર, ત્યાં પણ એક ચક્કર આજે મારી લઈએ। અને આવા નવા વિડીયો
અને આવા અપડેટ જોવા માટે હજુ સુધી આપણી ચેનલને જો સબસ્ક્રાઈબ નથી કરી તો સબસ્ક્રાઈબ જરૂરથી કરી દેજો મિત્રો. બરાબર, આ રીતનું છે બધું. અને તમને હજુ સુધી મેં આ ધોલપુરની જે ફ્રેમ આવે એની માહિતી નથી આપી, તો આજના વિડીયોમાં તમને એની પણ માહિતી આપી દો. ઘણા લોકોને સસ્તા બજેટમાં દરવાજાની ફ્રેમો લગાવવી હોય, ગ્રેનાઇટ મોંઘો પડતો હોય, તો પછી સસ્તા બજેટમાં રેડીમેડ ફ્રેમ આવે જેની 7 ફૂટની લંબાઈ હોય અને ઉપરનો ભાગ જે આવે એ આ રીતે 3.5 ફૂટનો આવતો હોય. તો આવી ફ્રેમો પણ લોકો દરવાજામાં લગાવતા હોય છે. એમાં પણ સાઈઝ આવે, દિવાલની સાઈઝ પ્રમાણે હોય. આ 4 ઇંચની પહોળાઈમાં છે, પછી આ નીચે છે એ 5 ઇંચની પહોળાઈમાં સિંગલ કીસી છે, આ 7 ઇંચની પહોળાઈમાં ડબલ કીસી છે, પછી આ 10 ઇંચની પહોળાઈમાં ડબલ કીસી છે, અને આ 5 ઇંચની પહોળાઈમાં ડબલ કીસી છે. તો આટલી સાઈઝો આપણે આમાં રાખીએ છીએ. અને માર્બલમાં આપણે કટિંગ સાઈઝ પણ રાખીએ છીએ. તો કોઈને કટિંગ સાઈઝ જોતી હોય અહીંથી આપણે ડાયરેક્ટ જ આપી દઈએ છીએ. આ તો વધારે કોઈ ડિમાન્ડ આવતી નથી, પણ આ તો આપણે માલ રાખીએ તો વેચાય એવું છે બધું. અને અત્યારે ફૂલ ગરમી છે એટલે ના બંદા ના બંદે કી જાત જેવી હાલત છે અત્યારે. તો મિત્રો, કોટાની ગાડી તો આપણી ખાલી થઈ ગઈ અને પછી આપણે ચાલુ કરી દીધું હતું લોડિંગ. તો હવે આ ટેમ્પો લોડ થાય છે અને હમણાં લોડ થઈ જાય એટલે રવાના કરવાનો છે. તો આવા નવા અપડેટ જોતા રહો. આપણી ચેનલને હજુ સુધી સબસ્ક્રાઈબ નથી કરી તો ચેનલને આપણી સબસ્ક્રાઈબ કરી દેજો. વિડીયો ગમે તો લાઈક કરજો, શેર કરજો